નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ મારા વાલીડાઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામાયિક પરીક્ષા નજીક આવી રહી છે. ડર લાગે છે તો ડરને હવે બાય બાય કહી દેવાનો સમય આવી ગયો છે, કારણ કે ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગણિત વિષયનું સરળ રીતે અને તમને સમજાઈ જાય ને એવી ભાષાની અંદર સોલ્યુશન લઈને હું અજય વલદાણિયા ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાની જરૂર નથી. તમારા હાથમાં રહેલા 5 પેપર જો તમે તૈયાર કરી નાખશો તો મિત્રો પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર ગણિત વિષયમાં ડંકો વગાડી દેવાના છો મારા બંકાઓ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય વિતાવ્યા વગર ઝડપથી શરૂઆત કરીએ અને આજે આપણે આગળ વધીએ. પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર વિભાગ એનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. જો ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવું તમારા માટે નવું આવતું જ રહેવાનું છે અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો એટલે નેક્સ્ટ વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય. સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર ગ્રુપ સર્કલની અંદર શેર કરવાનું આ તો ભૂલતા જ નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરી દઈએ અને આગળ વધીએ. માં સરસ્વતીને યાદ કરી લઈએ. રેડી? હે માં સરસ્વતી તમને એટલી શક્તિ આપે કે તમે જે મહેનત કરેલી છે, તમે જે યાદ કરેલું છે, આ તમને ભૂલાય નહીં અને તમને એક્ઝામમાં લખવાની કંઈક અલગ જ મજા આવે અને સારામાં સારું પરિણામ તમે મેળવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ અને આગળ વધીએ જોરદાર લેક્ચર તરફ. અને આ લેક્ચરમાં છે આજે પેપર નંબર 2 અને એમાં પણ ખાસ કરીને સેક્શન એ નું સોલ્યુશન. જેમાં વધુ કપાય છે તેમાં જ વધુ આપણે મહેનત કરાવવાની છે કે જેથી કોઈ માર્ક્સ જ ના કપાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે સેક્શન એ ની અંદર તમારો 24 ગુણનો આ સેક્શન તમને પૂછાવાનો છે. 24 ગુણમાંથી તમારા દરેકના એક ગુણ છે, જેમાં વિકલ્પો, ખરા ખોટા, એક વાક્યના પ્રશ્ન, જોડકાઓ અને ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે. તો આ બધાની અંદર કવર કરી લેવાના છે માર્ક્સ. અને વિદ્યાર્થી મિત્રો, તમે જો બેઝિક ગણિત રાખેલું છે ને તો તમારા માટે એક ખાસ અગત્યની વાત એ છે કે જો તમે પ્રથમ સામાયિક પરીક્ષામાં ધુરંધર તૈયારી કરી નાખી તો તમારે વાર્ષિક પરીક્ષાની અંદર એટલું લોડિંગ રહેશે નહીં. અને તમારું લોડિંગ રહેવા જ નથી દેવાનું, કારણ કે ઓશિયન જ્ઞાન લાઈના વિદ્યાર્થીને આ લોડિંગ ક્યારેય સહન કરવાનું આવશે જ નહીં. કારણ કે તમે આપણા વિદ્યાર્થીઓ છો. આપણા વિદ્યાર્થીઓને ક્યાંય મુશ્કેલી પડે અને ઓશિયન જ્ઞાન લાઈનની ટીમ તમારી જોતી રહે એવું તો ક્યારેય બનશે જ નહીં. વિદ્યાર્થી મિત્રો, તમારી હર કોઈ મહેનતની અંદર રેડી, તમારી મહેનતને સરળ બનાવી દેવા માટે ઓશિયન જ્ઞાન લાઈ તત્પર છે અને રહેશે પણ ખરું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. તો અહીંયા તમને બહુવિકલ્પીય પ્રશ્ન આપેલા છે, જેની અંદર પહેલો જ પ્રશ્ન અહીંયા નીકળીને આવે છે વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 9 પ્લસ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ગમૂળ 9 જે આપેલું છે ને, તો વર્ગમૂળ 9 છે ને એનો આપણે વર્ગમૂળ કાઢીએ ને તો વર્ગમૂળ 9 બરાબર કેટલા થઈ જાય? તો કે વર્ગમૂળ 9 બરાબર 3 થઈ જાય. રેડી? અને પ્લસ કેટલા આપેલા છે? તો કે 5 છે. તો અહીંયા +5 આપણે કરીશું તો અહીંયા જવાબ આપણને કેટલો મળશે? તો કે 8 મળી જશે. 8 આપણા માટે કેવી સંખ્યા થઈ જશે? તો કે 8 આપણા માટે છે ને પ્રાકૃતિક સંખ્યા પણ છે, પૂર્ણાંક સંખ્યા પણ છે, સમય સંખ્યા પણ છે અને બધું કહી શકાય. જો આને છે ને પ્રાકૃતિક સંખ્યા પણ ઓપ્શન તરીકે આપેલો હોય તો આપણે જવાબ તરીકે લખી શકીએ. આ પ્રાકૃતિક સંખ્યા પણ છે. રેડી? આ પૂર્ણ સંખ્યા પણ છે, પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે. એટલે એવું માની નહીં ચાલવાનું કે ઓપ્શન અહીંયા પૂર્ણાંક સંખ્યા જ લખેલો હશે. ભલે અહીંયા ઓપ્શન તમને પૂર્ણાંક સંખ્યા લખેલો છે અને સમય સંખ્યા તરીકે પણ ઓળખાય છે. સમય સંખ્યા તરીકે પણ ઓળખાય છે. આ 4 અલગ અલગ જવાબ આવી શકે, પરંતુ આમાં તમને જે જવાબ આપેલો હોય અને આને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને હોય એ જવાબ આપણે પસંદ કરવાનો થાય તો અહીંયા પૂર્ણાંક સંખ્યા તમારો જવાબ આવશે. અને ખાસ કરીને એક બાબત અગત્યની એ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કે સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેવાય, આના ઉપરનો પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર અચૂકે પૂછાય છે. તો આને ખાસ ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરી નાખી હોય ને તો આની અંદર પ્રશ્નના બેઠે બેઠા રોકડા માર્ક્સ ખીચામાં મૂકી દેવાના રહે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. તો આમાં પૂર્ણાંક સંખ્યા તમારો જવાબ આવશે. બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, જે સમીકરણ 8x + 3y + 5k બરાબર 18 નો એક ઉકેલ એક અલ્પવિરામ 0 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. હવે આવો જ્યારે પ્રશ્ન હોય ને ત્યારે ઉકેલ તમને અહીંયા આપેલો છે. આ ઉકેલની અંદર આ એક જે છે ને એ x ની કિંમત છે અને અહીંયા છે ને એ y ની કિંમત છે. રેડી? હવે આ બે કિંમત લઈને તમે આની અંદર મૂકી દો ને, રેડી, એટલે આપણને k નું મૂલ્ય મળી જશે.
આવો જ પ્રશ્ન તમારી સાથે હું ચર્ચા કરવાનો છું, પરંતુ આનું સોલ્યુશન પતી ગયા પછી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો, આવો પ્રશ્ન તમે લોકોએ સ્વાધ્યાયના સોલ્યુશનમાં ક્યાંય જોયો છે? રેડી? તો મને કમેન્ટ કરો તમે ઝડપથી, કારણ કે આવો પ્રશ્ન સ્વાધ્યાયમાં એક આવી જાય છે અને એ પ્રશ્ન કયો છે ચોક્કસથી મને કમેન્ટ કરો. ચાલો, તો આને તમારે ઉકેલ જે લેવાનો છે, ઉકેલ આપેલો છે x બરાબર 1 લેવા ને y બરાબર કેટલા લેવાના છે? તો કે 0. તો અહીંયા હું લઈ લઉં છું x બરાબર 1 અને y બરાબર 0 લઈ લઉં છું. રેડી? આની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ છીએ. તો 8 કૌંસની અંદર કેટલા થઈ જશે? 1 પ્લસ 3 કૌંસની અંદર કેટલા થઈ ગયા? તો કે 0 પ્લસ 5k અને બરાબર કેટલા થઈ જાય છે? તો કે બરાબર 18 આપેલા છે. રેડી? તો અહીંયા થઈ જશે આપણા માટે 8 એકા 8, અહીંયા થઈ ગયું આપણા માટે 0 પ્લસ કેટલા થઈ ગયા? તો કે 5k અને બરાબર કેટલા આવશે? તો કે 18 આવી જશે. હવે આ તો ચલવાળું પદ છે. રેડી? પણ 8 પેલી બાજુ જશે ને તો 18 માંથી 8 ને શું કરી દેવાના? તો કે બાદ કરી દેવાના. અહીંયા આવશે 5k. રેડી? તો અહીંયા થઈ ગયું તમારા માટે 10 ભાગ્યા કેટલા થઈ ગયા? તો કે 5 થઈ જાય છે k બરાબર. હવે k બરાબર તમારા માટે કેટલા થઈ જશે? તો કે k બરાબર થઈ જશે 2. એકદમ આસાનીથી દાખલાનો જવાબ આવી જાય છે. અહીંયા k બરાબર 2 મળે છે. ક્યાં છે 2 ઓપ્શન? ઓપ્શન નંબર C અહીંયા તમારો સાચો જવાબ છે. રેડી? ઓપ્શન નંબર C અહીંયા તમારો કેવો જવાબ છે? તો કે સાચો જવાબ છે. રેડી? આવો જ પ્રશ્ન તમે તો કમેન્ટ કરી દીધી છે. રેડી? આવો જ પ્રશ્ન ક્યાં આવી ગયો? તો કે સ્વાધ્યાય 3.2 ની અંદર 2 નો પ્રશ્ન નંબર 2 તમને લોકોને આવો જ પ્રશ્ન જોવા મળશે, જેની રકમના અંતના ભાગની અંદર y = mx + 3 લખેલું છે, જેમાં x બરાબર આપણને લોકોને -1 અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો -2 આઈ થિંક મળે છે અને y બરાબર આપણને લોકોને 5 મળે છે. રેડી? તો આને તમારે લોકોએ દાખલાનો જવાબ તમારે એમ કેટલો મળશે એનો મને આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સની અંદર. આ કમેન્ટમાં આન્સર આપવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાનમાં લેજો, આપણે નાના નાના દાખલાઓની પ્રેક્ટિસ કરીશું ને ત્યારે આપણને મોટા મોટા દાખલાઓ આવડતા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, ગણિત એક પ્રેક્ટિસનો વિષય છે અને ગણિતની અંદર જેટલી પ્રેક્ટિસ કરશો એટલો જ ફાયદો તમને થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મગજમાં આપણે ઘુસાડી દેવાનું છે, મૂકી દેવાનું છે કે પ્રેક્ટિસ વગર ગણિત આવડે નહીં. પ્રેક્ટિસ કરશો એટલે ગણિત ચોક્કસથી તમને આવડી જશે ભાઈ, ચોક્કસથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ, જેના પ્રથમ 2 પદોનો અનુક્રમે -3 અને 4 આપેલા છે. 5મા ચેપ્ટરનો હેતુલક્ષી પ્રશ્ન છે. પ્રથમ પદ અનુક્રમે તમને -3 અને 4 આપેલું છે, તો સમાંતર શ્રેણીનું 21મું પદ શોધો. આવું તમને કીધું છે. હવે અહીંયા જે -3 આપેલું છે ને, આ સમાંતર શ્રેણીનું પહેલું પદ છે એટલે A1 થઈ જાય. આ તમારા માટે સમાંતર શ્રેણીનું બીજું પદ છે એટલે A2 થઈ જાય. હવે જ્યારે સમાંતર શ્રેણીના પહેલું ને બીજું પદ આપી દીધું હોય ને, એટલે પ્રથમ પદ અને સામાન્ય તફાવત તમને આસાનીથી તમે મેળવી શકો. તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત અહીંયા કેટલો થશે? તો કે A બરાબર પ્રથમ પદ થઈ જશે, A બરાબર આવશે -3 અને D એટલે કે સામાન્ય તફાવત એટલે A2 - A1 થઈ જાય. તો A2 - A1 બરાબર અહીંયા 4 માઇનસ કૌંસમાં -3. આ તમે છેતરાઈ ન જાવ ને એનું ખાસ ધ્યાન રાખજો, એટલે મેં બધા પદ લખું છું. તો અહીંયા થઈ ગયું 4 + 3 થઈ જશે. અહીંયા તમને મળી ગયા 7. હવે જ્યારે સામાન્ય તફાવત તમને D નું મૂલ્ય ધન મળે ને, તો સમાંતર શ્રેણી વધતી હોય એટલે 7 કરતા જવાબ અહીંયા મોટો આવવાનો છે તમારો મતલબમાં. તો અહીંયા 21મું પદ મેળવવાનું છે. A21 એટલે કેટલા થઈ જશે? તો કે A21 એટલે A + 20D થઈ જશે. રેડી? A બરાબર કેટલા? તો કે -3 છે પ્લસ 20 કૌંસની અંદર કેટલા થઈ ગયા? તો કે 7 થઈ જશે. 7 દુ 14 થઈ ગયા એટલે અહીંયા તમારા માટે થઈ ગયા 140. અહીંયા -3. 140 અને -3, તો આ નિશાની કેવી છે? વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો થાય બાદબાકી. 140 માંથી 3 ને કાઢી નાખો એટલે મળે વિદ્યાર્થી મિત્રો આપણને 137. તો અહીંયા 137 આપણો સમાંતર શ્રેણીનું 21મું પદ મળે છે. અને આમાં ક્યાંય જવાબ આપેલો છે? યસ, આપેલો છે. ઓપ્શન નંબર B આપણો સાચો જવાબ છે. ઓપ્શન નંબર B અહીંયા આપણો સાચો જવાબ છે. તો આવી જ રીતે તમને લોકોને સમાંતર શ્રેણીના 21માં પદોનો સરવાળો પણ માંગેલો હોય. રેડી? તો એમાં SN નું સૂત્ર એપ્લાય કરવાનું છે. ક્યાંય અટવાવાનું છે જ નહીં. આપણે અટકવાનું નથી, ભટકવાનું નથી, ક્યાંય લટકવાનું નથી, કારણ કે ઓશિયન જ્ઞાનલાઈ તમારી હંમેશને માટે સાથે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાનું પણ નથી. રેડી? મહેનત આપણે કરાવતા જઈએ એમ તમારે મહેનત કરતા જશો. આવા મોસ્ટ IMP પેપર તમને ફ્રીમાં મળતા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી મહેનતમાં
મહેનતમાં કોઈ કચાશ રહેવાની નથી અને મહેનતમાં કચાશ નહીં હોય એટલે પરિણામ સારું આવશે ને આવશે જ. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવાની છે ભાઈ. આ બધી બાબતો તમને લોકો માટે અગત્યની છે અને પૂછાવાની પણ છે એટલે તમને અહીંયા સોલ્વ કરાવીએ છીએ. ચાલો, અરે વાહ, ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન ચેપ્ટર નંબર 6 નો છે. રેડી, બહુ આસાન. આવા પ્રશ્ન તો તમારા માટે બહુ આસાન. ચાલો વાંચીએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફ માં એબી ના છેદમાં ડી, બીસી ના છેદમાં એફડી છે. જો ખાલી જગ્યા હોય તો બે ત્રિકોણ સમરૂપ થાય. હવે અહીંયા ખૂણાઓ તમને બતાવેલા છે. હવે જો અહીંયા એક વસ્તુનું છે ને ખાસ કરીને ધ્યાન રાખો. અહીંયા એ બી આવ્યું તો અહીંયા બી આવે છે, અહીંયા બી આવે છે. રેડી, આમાંય ડી આવે છે, આમાંય ડી આવે છે. મતલબમાં બી સાથે ડી જોડાયેલો છે, બી સાથે ડી જોડાયેલો છે. રેડી, તો અહીંયા તમે શું કરી શકો? ખૂણો બી બરાબર ખૂણો ડી લખી શકો. રેડી, હા, ખૂણો બી બરાબર ખૂણો ડી લખી શકો. બસ આટલું જ આસાન છે, આટલું આસાન છે. આ ખાસ કરીને ધ્યાન આપવાનું છે. અને બે ત્રિકોણ સમરૂપ થવા માટેની શરત જો તમને યાદ કરવી હોય તો બે ત્રિકોણને સમરૂપ થવા માટેની શરત, બે ત્રિકોણ સમરૂપ થવા માટેની શરત એની અંદર તમારે લોકોએ ખૂણાઓ સમાન પણ કેવા ખૂણાઓ? અનુરૂપ ખૂણાઓ. અનુરૂપ ખૂણાઓ સમાન અને બાજુઓ, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. અને જો ગુણોત્તર લેવામાં ના આવે તો આને અથવા કરીને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તમારા ત્રિકોણ છે એકરૂપ છે, સમરૂપ છે તેમ કહેવાય. તો આ બાબતમાં છેતરાઈ જતા નહીં. અહીંયા અને અહીંયા થોડુંક છેતરાઈ જાય વિદ્યાર્થીઓ તો એ છેતરાઈ જતા નહીં. ખાલી અનુરૂપ બાજુઓ લીધી હોય ને તો સમપ્રમાણમાં અને અનુરૂપ બાજુનો ગુણોત્તર લીધો હોય ને તો સમાન થાય છે. તો આ બાબતને ધ્યાનમાં લેવાની છે અને આ બાબત ઉપર તમારે બે ત્રિકોણ સમરૂપ થવા માટેની શરત જો તમને પૂછવામાં આવે તો આ બાબતે તમારે ખાસ નોંધ લેવાની છે. બાકી આવા તો ચકલી જેવા હેતુલક્ષી કહેવાય કે આપણે આમાં ચકલી ઉડે ફરતા તો હેતુલક્ષી સોલ્વ થઈ જાય. રેડી, તા તો હેતુલક્ષી સોલ્વ થઈ જાય. ચાલો નેક્સ્ટ હેતુલક્ષી એટલે કે 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી લાઈન અહીંયા છે ને ખાસ તમે આ 4 લાઈન કે 5 લાઈન હું તમને લખાવવાનો છું. આ લાઈન તમે જો યાદ રાખી લીધી એટલે આ 5મા નંબરના હેતુલક્ષીના માર્ક્સ બેઠે બેઠા રોકડા ખીચામાં મૂકી દેવાના છે. 7મા ચેપ્ટરના માર્ક્સ તમારે ક્યાંય ગુમાવવાના થશે નહીં, કારણ કે આ 5 લાઈન તમને લોકોને ઓશિયન જ્ઞાનલય તરફથી અને એમાં મારા તરફથી ફ્રીમાં. ચાલો હું તમને જણાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, નોંધનીય બાબતની અંદર ખાસ તમારા માટે અગત્યની છે આ 5 લાઈન કે બિંદુ એ એક સ્વલ્પ વિરામ વાયનું ઉગમ બિંદુથી અંતર. તો આના માટેનું સૂત્ર આવશે તમારા માટે વર્ગમૂળની અંદર x² + y². રેડી, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણા માટે કે બિંદુ એક સ્વલ્પ વિરામ y નો x અક્ષ પરનો લંબનો લંબપાદ. તો આ આપણા માટે આનો જવાબ આવી જશે x અલ્પવિરામ 0. રેડી, એ જ રીતે મિત્રો અહીંયા બિંદુ એક સ્વલ્પવિરામ y નો y અક્ષ પરનો લંબનો લંબપાદ તો થઈ જશે 0 અલ્પવિરામ y. હવે બિંદુ એક સ્વલ્પવિરામ y નું x અક્ષથી લંબ અંતર એટલે માનાંકમાં y એકમ થઈ જશે અને બિંદુ એક સ્વલ્પવિરામ y નું
વાય અક્ષથી લંબ અંતર એટલે આપણા માટે થઈ જશે માનાંકમાં x એકમ. રેડી? બસ લાલા આ કામ કરવાનું છે. આ કામ કરવાનું છે. આ કામ કરી નાખ્યું એટલે લાઈફ ઝીંગા લાલા ભાઈ આપણું કામ થઈ ગયું. રેડી? આપણે ટેન્શન લેવાની જરૂર નથી. આપણું કામ થઈ જશે, આરામથી કામ થઈ જશે ભાઈ. એટલું જ કામ કરવાનું છે. અને આ આવડી ગયું ને એટલે આ હેતુલક્ષી આવા તો આપણે રમતા રમતા સોલ્વ કરી નાખીએ. રેડી? રમતા રમતા સોલ્વ કરી નાખીએ. પણ વિદ્યાર્થી મિત્રો, યોગ્ય માર્ગદર્શન તમને લોકોને મળવાનું છે અહીંથી જ. તો આવી વસ્તુ તમારે તૈયાર કરવાની છે. રેડી? અહીંયા તમને સાર કાઢીને આપી દીધો, ક્ષાર કાઢીને આપી દીધો. રેડી? સાર આપી દીધો ભાઈ કે આ વસ્તુ તૈયાર કરો અને ધમાકે ધમાકા ઉડાડો. રેડી? અહીંયા તમારે આ જ વસ્તુ ક્લિયર કરવાની છે. આ મગજમાં હશે તો આરામથી માર્ક્સ તમારા આરામથી કવર થવાના છે. તો અહીંયા હેતુલક્ષી વાંચીએ. -2 અલ્પવિરામ -3 નું y અક્ષથી લંબ અંતર તો માનાંકમાં થઈ જાય x. માનાંકમાં શું થઈ જાય? x થઈ જાય. માનાંકમાં x નો મતલબ શું થાય? માનાંકમાં x. તો x અમને માનાંકમાં લેવાનો છે તો અહીંયા થઈ ગયા -2 માનાંકમાં. તો અહીંયા 2 એકમ તમારો આન્સર થઈ જશે. શું આન્સર આવશે? 2 એકમ. ક્યાં ઓપ્શન આપેલો છે? તો કે ઓપ્શન નંબર એ તમારો અહીંયા સાચો જવાબ છે. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ છે. પણ એના માટે જે કમરકસ મહેનત કરવી પડે નહીં, મહેનતનું સોલ્યુશન અહીંયા તમને આપી દીધું છે. આ તમારે તૈયાર કરી નાખવાનું છે. રેડી? અને આ તૈયાર થઈ ગયું એટલે આપણું કામ થઈ ગયું. રેડી? આ વાદળું તૈયાર કરી નાખવાનું છે. આને વરસાવી દેવાનું છે એક્ઝામની અંદર. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, જોરદાર. તમારા માટે 13મા ચેપ્ટરનો હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે કે 20 અવલોકનોનો મધ્યક 38 છે. જો દરેક અવલોકનોમાં 6 ઉમેરીએ તો તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાંગીએ તો આમ કરવાથી મળતા અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. ચોટી ખીતો થઈ જાય. રેડી? અવલોકન ખાલી જગ્યા ન થાય, ચોટી ખીતો થઈ જાય. કારણ કે આવું આપણું ચોપડીની અંદર ક્યાંય આવેલું નથી. આ એડવાન્સ લેવલ તમારે ભણવું છે તો બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે જ છે. અને બ્રહ્માસ્ત્ર બેચમાં તમને લોકોને તમામ વસ્તુનું સોલ્યુશન કરાવવામાં આવશે. એકવાર બ્રહ્માસ્ત્ર બેચ લઈ લીધી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પછી કોઈ અન્ય મટીરિયલ અડવું પડે કે અન્ય તૈયારી કરવી પડે એવું તો કોઈ કચાશ રહેવાની છે જ નહીં. રેડી? તો ભાઈ અહીંયા તમને સીધી બાબત કીધી છે. અહીંયા મધ્યકના ગુણધર્મનો નિયમ આપણે વાપરવાનો છે કે 20 અવલોકનોનો મધ્યક 38 છે. રેડી? તો દરેક અવલોકનોમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે. દરેક અવલોકનમાં થતો ફેરફાર તેના મધ્યકમાં થતા ફેરફાર જેટલો હોય છે. આ બાબત આપણા મગજમાં મૂકી દેવાની છે. રેડી? અને આ હું લખાવીશ નહીં કારણ કે આવું બધી વસ્તુ બ્રહ્માસ્ત્ર બેચમાં તમને લોકોને શીખવાડવામાં આવે છે. અને આ બોર્ડમાં પૂછાય પણ છે એટલે મેં અહીંયા લીધેલા છે હેતુલક્ષીઓ. તો અહીંયા તમારા માટે ધ્યાન રાખવાનું છે કે મધ્યકમાં થતો ફેરફાર એટલે મધ્યક. હવે મધ્યકને શું કરવાનું છે તમારે? તો કે 6 ઉમેરવાના. તો કે 6 ઉમેરી દીધા અને એને 4 વડે ભાંગી દેવાનું છે. બસ આ તમારો જવાબ છે ભાઈ. આ તમારો જવાબ છે. તો 38માં તમે એક કામ કરો, 6 ને ઉમેરો અને એને 4 વડે ભાંગી નાખો. તો અહીંયા થઈ ગયા 44 અને છેદમાં થઈ ગયા 4. હવે ઉડે ઉડે ભાગ ઉડે, જેથી કોઈના ન ઉડે તેથી આપણા ઉડતા હોય. તો અહીંયા 4 4 ઉડી ગયા. અહીંયા જવાબ આવ્યો 11. રેડી? 11 જવાબ આવે છે. 11 છે, દેખાય છે? યસ, ઓફકોર્સ. તો અહીંયા ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. ઓપ્શન નંબર બી તમારો કેવો જવાબ છે? સાચો જવાબ છે. નેક્સ્ટ. અરે વાહ, જોરદાર, જબરજસ્ત. જેની વાત કરતા હતા, રેડી? જેને સંભાળતા હતા, જેને આપણે લોકો યાદ કરતા હતા, એ જ વસ્તુ આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ અને બ્રહ્માસ્ત્ર બેચની સાથે તમને મળશે ફ્રીમાં. રેડી? આ પેપર સોલ્યુશન થાય છે ને, રેડી? પ્રથમ સામાયિક પરીક્ષાના છે. આવી જ રીતે બોર્ડના પેપર સોલ્યુશનની બેચ આખી આવવાની છે ભાઈ. રેડી? બેચમાં તમને નેક્સ્ટ લેવલે કરાવવાના છીએ. એક હેતુલક્ષી પણ સાથે તમને બધા કોન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે. એક પણ કોન્સેપ્ટથી મારો વિદ્યાર્થી ક્યારેય વંચિત ન હોવો જોઈએ. એને ખબર હોવી જ જોઈએ. એના મગજમાં ઘુસેડી દેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આવી મહેનત કરશો ને એટલે બોર્ડની પરીક્ષાની અંદર A1 લાવવામાં કોઈ આપણે કચાશ રહેવાની નથી. આની સાથે IMP બેચ પણ ફ્રી છે. એટલે પેપર સોલ્યુશન બેચ તો છે જ, સાથે IMP બેચ કેવી છે? અને ફ્રી. અને આ કેટલામાં? માત્ર ને માત્ર 1999 રૂપિયામાં આખા વર્ષ માટે. 1999 ભાંગ્યા પ્લીઝ એક કામ કરજો, 365 દિવસ કરજો. રેડી? 365 દિવસ કરજો. એક વર્ષ માટે તમને મળવાનું છે આ વસ્તુ. અને કરશો ને એટલે વિદ્યાર્થી મિત્રો 5 થી 6 રૂપિયાના ગાળામાં આવવાનું છે. 5 થી 6 રૂપિયામાં તમને ડેલીનું
ગુણવત્તાયુક્ત શિક્ષણ તમને મળવાનું છે અને ગુણવત્તાવાળા શિક્ષકો તરફથી તમને મોનિટરિંગ થશે, તમારું મેન્ટરશિપ તમારી મેન્ટેન થશે અને વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વસ્તુઓ આની અંદર રહેલી છે. તો ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. બ્રહ્માસ્ત્ર બેચ તમારા ભવિષ્યને સારું એવું કંડારવાની તાકાત ધરાવે છે. બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને નેવિગેટર અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા હેન્ડ રિટન બુક પણ મળે છે. હેન્ડ રિટન બુક કમ્પ્લીટ કરી નાખો ને, એક પણ કોન્સેપ્ટ તમારો છૂટતો નથી. અંદર બધા કોન્સેપ્ટને ક્લિયર કરાવી દીધા છે, અંદર લખેલા છે અને આખી હેન્ડ રિટન બુક તમારા ઘર સુધી કુરિયરના માધ્યમથી પહોંચવાની છે અને આટલી જ ફીમાં પહોંચવાની છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો? હવે તમે જ બાકી છો, બાકી તો ઘણા જોડાઈ ગયા છે. રેડી? અને આ જુઓ ધુરંધર શિક્ષકોની ટીમ અને અહીંયા નંબર આપેલો છે 7046222254. સાથે સાથે ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને તમારે લખવાનો છે. પ્રશ્ન ક્રમાંક 7 થી લઈને તમને 12 આપેલા છે, જેની અંદર ગુસ્સા 10 અલ્પવિરામ 15 બરાબર 2a પ્લસ 1 હોય તો તમારે એ શોધવાનો છે. ચાલો એક વસ્તુની તમને હું પ્રોમિસ આપું, આ પ્રશ્ન પતી જાય ને એટલે તમને હું એક એક્સ્ટ્રા પ્રશ્ન આપવાનો છું. રેડી? એનો જવાબ મને કમેન્ટમાં તમે આપજો. રેડી? આ જોરદાર, આ તો બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાલો એનું સોલ્યુશન લઈએ. ગુસ્સા 10 અલ્પવિરામ 15. હવે જ્યારે આવો પ્રશ્ન આવે ને, બરાબરની પેલી બાજુએ સમીકરણ છે, બરાબરની આ બાજુએ ગુસ્સા છે, તો મને આવડે છે શું? તો કે ગુસ્સાવાળું કામ આવડે છે. કેમ આવડે છે? ચેપ્ટર નંબર 1માં આવી ગયેલું છે. તો અહીંયા 10 અને 15નો આપણે ગુસ્સા લેવાનો છે. ઓલરેડી બધાને ખબર પડી ગઈ એમાં. રેડી? તો 10 અને 15નો આપણે ગુસ્સા લેવાનો છે. તો 10 અને 15નો ગુસ્સા કેટલો થાય? તો કે 10 અને 15નો ગુસ્સા તો 5 થાય સાહેબ. રેડી? તો અહીંયા 5 આવી ગયું. રેડી? 10 અને 15નો ગુસ્સા કેટલો થઈ જશે? 5 થઈ જશે. 5 બરાબર કેટલા આવી ગયા? 2a + 1 આવી જાય છે. હવે એક આ બાજુ આવે તો અહીંયા શું થઈ જશે? 5 માંથી 1 ને બાદ કરી નાખો. રેડી? બરાબર કેટલા થઈ ગયા? તો કે 2a થઈ ગયું. 5 માંથી 1 ગયા કેટલા મળ્યા? તો કે 4 મળી ગયા. 4 ભાગ્યા કેટલા? તો કે 2. બરાબર કેટલા? તો કે a બરાબર કેટલા થઈ ગયા? તો કે અહીંયા 2 જવાબ આવી જાય તમારો લોકોનો. તો આન્સર a બરાબર તમને કેટલા મળી જાય છે? 2 મળી જાય છે. અને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, ઓપ્શન આપેલો છે. યસ, તો અહીંયા જવાબ કેટલો આવશે? 2 તમારો આન્સર આવશે. રેડી? 2 આન્સર આવવાનો છે. ચાલો મેં તમને પ્રોમિસ કર્યું હતું, એ પ્રોમિસ આપણે નિભાવવાનું છે અને એ પ્રોમિસ પ્રમાણે હું તમારા માટે હેતુલક્ષી પ્રશ્ન લખું છું. અહીંયા ખાસ કરીને ધ્યાનમાં આપી દેજો. ગુસ્સા 65 અલ્પવિરામ 117 બરાબર 65m - 117 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. ચાલો આની અંદર આન્સર તમારે આપવાનો છે અને આવા 3-4 પ્રશ્ન સોલ્વ કરશો ને, ત્યાં પણ પછી પણ તમને નવી સરપ્રાઈઝ મળશે. આવા 3-4 પ્રશ્ન સોલ્વ કરશો ને, આ તમે યુટ્યુબની અંદર વિદ્યાર્થીઓ છો બોર્ડ અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓને તો ભાઈ આવા ઘણા બધા પ્રશ્નો મળ્યા છે અને આવા ઘણા બધા પ્રશ્નો એ સોલ્વ કરે છે. રેડી? તો આ બાબતને ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા પણ ઓપ્શન તમારા 1, 2 અને 3 જ છે. રેડી? અહીંયા પણ ઓપ્શન તમારા આ જ છે. કમેન્ટ બોક્સની અંદર ધડાધડ કમેન્ટ કરી દેવાની છે અને લાઇક પણ ધડાધડ કરી દેવાની છે. લાઇકનો વરસાદ કરી દેવાનો છે. લાગવું જોઈએ કે નહીં ભાઈ, સાચી મહેનત તરફ, સાચા માર્ગદર્શન તરફ અને સાચી દિશા તરફ આપણે વળી ચૂક્યા છીએ. હવે તો A1 લાવવામાં તમને કોઈ ના રોકી શકે, કારણ કે આવા વરસાદ આપણે કરી દેવાના છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આનો આન્સર મને ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર આપી દેજો. રેડી? આનો આન્સર તમારે ક્લિયર કરવાનો જ છે. નાના દાખલાઓની પ્રેક્ટિસ કરશું એટલે મોટા દાખલા આપોઆપ આવડવા માંડશે. રેડી? આ સૂત્ર આપણું નહીં પણ ઘણા ગણિતજ્ઞ છે એ લોકો કહી ગયા છે કે નાના દાખલાની પ્રેક્ટિસ કરશો ને, કારણ કે ગણિત છે ને એ પ્રેક્ટિસનો વિષય છે. તો પ્રેક્ટિસ આપણે સાચવી રાખવાની છે, ધડાધડ પ્રેક્ટિસ કરવાની છે. અરે સાહેબ આ તો બધાને આવડે. કેમ આવડે? શા માટે આવડે? કારણ કે આ હેલું આવે સાહેબ. આની અંદર છે ને એક જ બાબતનું ધ્યાન રાખવાનું હોય. શું? તો કે એક શખ્સને કેટલા બિંદુમાં છેદે. હા ભાઈ, એ જ ધ્યાન રાખવાનું છે. અહીંયા ખાસ કરીને આપણે નજર ફેરવી લેવાની છે. જો અહીંયા મને P of X આપેલું હોય તો એક શખ્સને કેટલા બિંદુમાં છેદે એ ગણી દેવાનું છે. એક શખ્સને કેટલા બિંદુમાં છેદે એ જોઈ લેવાનું છે, આપણે ગણી લેવાનું છે. કેટલા બિંદુમાં છેદે
એ ગણી લેવાનું છે અને જો અહીંયા વાય આવે તો આપણે વાય અક્ષને કેટલા બિંદુમાં છેદે એ ગણવાનું છે. આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. વાય અક્ષ માટે તમને લોકોને ઓપ્શન આપી દઉં છું. ચાલો મને આનો જવાબ આપજો. અહીંયા છે ને x = p of y છે. આનો આન્સર એ કમેન્ટ બોક્સની અંદર આપી દેજો ભાઈ, આપી દેજો. રેડી, x x ડેશ અને અહીંયા y y ડેશ છે. ચાલો આ x અક્ષને આમાં નહીં ધ્યાનમાં લેવાનું, આમાં વાય અક્ષને કેટલા બિંદુમાં છેદે એ આપણા શૂન્યની સંખ્યા થશે અને અહીંયા એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે એ આપણા શૂન્યની સંખ્યા થશે. 1 2 અને 3. અહીંયા આપણને શૂન્યની સંખ્યા કેટલી મળવાની છે? 3 મળવાની છે. ઓપ્શન નંબર અહીંયા છેલ્લો જે ઓપ્શન છે એ સાચો જવાબ છે. અને આ બાપુ આને તો આપણે કમેન્ટ બોક્સની અંદર આપવાનું છે હો ભાઈ, આ કમેન્ટ બોક્સની અંદર આપવાનું છે, ભૂલતા નહીં. રેડી, ચાલો આ 9મા નંબર. અરે જોરદાર, જબરજસ્ત, મસ્ત મજાનો હેતુલક્ષી પ્રશ્ન. રેડી, અને આવો પ્રશ્ન આવ્યો છે ને તો તમને લાકડીવાળો પ્રશ્ન ફ્રીમાં, લાકડીવાળો પ્રશ્ન ફ્રીમાં. રેડી, લાકડીવાળો પ્રશ્ન પણ તમને પૂછાઈ ગયો છે, બોર્ડમાં પૂછાણો છે. 2025નું બેઝિક ગણિતનું પેપરની અંદર પહેલા જ નંબરનો હેતુલક્ષી પ્રશ્ન તમને લાકડીવાળો પૂછાણો હતો. રેડી, અને એ વર્ષે આપણે પ્રિડિક્શન જે કર્યું હતું આ એમપી બેચની અંદર, એ દાખલાનું સોલ્યુશન કરાવ્યું હતું અને એ સોલ્યુશન કરાવતી વખતે આપણે એને જણાવ્યું હતું કે ભાઈ આ દાખલો પૂછાય એવો છે અને એ પૂછાણો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એના જેવો જ દાખલો છે કે 2 અંકોની એક સંખ્યા ને અંકોનો સરવાળો 8 છે અને તફાવત તમને 2 આપેલો છે. 2 અંકોની સંખ્યામાં એક એકમનો અંક આપણે x લઈ લઈએ અને દશકનો અંક આપણે y લઈ લઈએ. રેડી, તો અહીંયા એકમનો અંક અને દશકના અંકનો સરવાળો એટલે કે એકમનો અંક પ્લસ દશકનો અંક સરવાળો કેટલો છે? તો કે 8 છે. તો અહીંયા આપણે એકમના અંકને x લઈ લેવાનો છે અને દશકના અંકને શું લઈ લેવાનો છે? તો કે y લઈ લેવાનો છે. તો પહેલું સમીકરણ શું બની ગયું? x + y = 8. બીજું સમીકરણ શું બની ગયું? x - y = 2. રેડી, તફાવત, ધન તફાવત આવો શબ્દ લખેલો હોય, ધન તફાવત. રેડી, ધન તફાવત આવો શબ્દ લખેલો હોય, ડરવાનું નહીં. હાલો, હવે આ સમીકરણ બની ગયા. હવે તો સાહેબ તમે આદેશ અથવા લોપ મારી ગયો ને તો એ દાખલો થઈ જાય. અરે બટા, આ હેતુલક્ષી પ્રશ્ન છે. હેતુલક્ષી પ્રશ્નને હેતુલક્ષીના પ્રમાણમાં જ વિચારવાનું હોય. રેડી, એના માટે આપણા લેક્ચર તમે કન્ટિન્યુઅસલી જો ભરશો તો તમને ચોક્કસથી ફાયદો થવાનો છે. રણમાં પણ ગુલાબ ખીલાવવાની તાકાત છે ભાઈ. રેડી, રણમાં પણ ગુલાબ ખીલાવવાની તાકાત છે. તો હવે મૂંઝાવાની જરૂર નથી. આવા જ્યારે પ્રશ્ન આવે ત્યારે તમારે x જો શોધવું હોય તો અહીંયા તમારા માટે અચળ પદો જે આપેલા છે એ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો અહીંયા થઈ ગયું તમારા માટે 10/2. રેડી, એટલે અહીંયા થઈ ગયા તમારા માટે 5. રેડી, અને તમને લોકોને y જો શોધવું હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને એને ભાગ્યા 2 એટલે અહીંયા થઈ ગયું 6/2. તો તમારો જવાબ કેટલો થઈ ગયો? અહીંયા 3. રેડી, હવે આપણે એકમનો અંક અને દશકનો અંક 50 થી નાની સંખ્યા છે. હવે જો હું આને લખું તો અહીંયા મારા માટે 53 મળે અને બીજી સંખ્યા લખું તો મારા માટે 35 મળે. રેડી, આ એકમના અંક ને દશકના અંકને ફેરફાર કરીને. તો 50 કરતા કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. 50 કરતા નાની છે તો 50 કરતા નાની સંખ્યા 35 છે એટલે 35 મારો આન્સર આવશે. અહીંયા 35 જવાબ આવવાનો છે. કેટલો જવાબ આવવાનો છે? 35 જવાબ આવવાનો છે. એકમનો અંક અને દશકનો અંક આપણે પસંદ કરેલો છે અને અહીંયા તમારે લોકોએ સંખ્યા જો બનાવી હોય તો આવી રીતે તમે બનાવી શકો. 10 કૌંસની અંદર દશકનો અંક અને પ્લસ કરીને થઈ જશે એકમનો અંક. રેડી, તો 10 કૌંસની અંદર દશકનો અંક એટલે દશકનો અંક કેટલો છે? તો કે દશકનો અંક તમને મળી ગયો. દશકનો અંક ધાર્યો છે y બરાબર કેટલા મળ્યા? તો કે 3 મળી ગયા. અને અહીંયા એકમનો અંક તો કે 5 છે. તો 30 ને 5 કેટલા થઈ જાય? તો કે 30 + 5 એટલે 35 થઈ જાય. 50 કરતા નાની સંખ્યા તો આ જ છે. અને આ સંખ્યા મળી કેવી છે? 50 કરતા નાની છે, કરતા નાની છે. રેડી,
50 કરતાં નાની છે. એટલે આપણે જે કન્ડિશન પ્રમાણે કીધેલું છે એ જ કન્ડિશન પ્રમાણે આપણે એપ્લાય કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેન્શન લેવાની જરૂર નથી, તમારો દાખલો સોલ્વ થઈ ગયો છે. આ રીતે સોલ્વ કરવાના છે. રેડી? અને તમને સમજાવવાનું છે ને, એટલે આપણે વધારે વિસ્તૃત માહિતી સાથે તમને સમજાવીએ છીએ. તો આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. મેં તમને લાકડીવાળો દાખલો મેં તમને કીધું કે હું તમને આપવાનો છું, તો ચાલો એને લાકડીવાળા દાખલાને આપણે શરૂઆત કરી દઈએ. એ લાકડીવાળા દાખલામાં આપણે કામ કરી દઈએ. રેડી? આ તમારા માટે સફેદ રંગની લાકડી છે. કેવા રંગની લાકડી છે? સફેદ રંગની લાકડી છે. રેડી? એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો પેપર પડ્યું હોય તો પેપર ખોલીને જોઈ લેજો. બેઝિકવાળાના પેપરમાં તમારા માટે આ દાખલો પૂછાઈ ગયેલો છે. રેડી? અને સર્ચ કરશો ને, અત્યારે ગૂગલ બહુ મોટી સાઇટ છે ભાઈ, સર્ચ કરશો ને તો પણ તમને મળી જશે. અહીંયા આ સફેદ રંગની લાકડી છે જેની લંબાઈ તમને 22 મીટર આપેલી છે. રેડી? અને બીજી એક લાકડી આપેલી છે જેમાં એક સફેદ રંગની લાકડી છે અને એક કાળા રંગની લાકડી છે. રેડી? સફેદ રંગની લાકડી છે અને એક કાળા રંગની લાકડી તમને આપેલી છે. બંને વચ્ચેનો તમને લોકોને લંબાઈમાં તમને તફાવત આપેલો છે. અને એ લંબાઈનો તફાવત કેટલો છે? તો કે 5 છે. કેટલો છે? 5 છે. 5. ચાલો, આ થઈ ગયો દાખલો. રેડી? ચાલો, ડન, ક્લિયર. આ સફેદ લાકડી છે અને કાળા રંગની લાકડી તમને આપવામાં આવેલી છે. ચાલો, કાળા રંગની લાકડી છે કાપેલી અને એની વચ્ચેનો ડિફરન્સ કેટલો આપેલો છે? તો કે 5 મીટરનો છે. તો અહીંયા મારે તમને પૂછવાનું એ છે કે સફેદ લાકડીની લંબાઈ શોધો. સફેદ લાકડીની લંબાઈ શોધો. આનો આન્સર છે ને ભાઈ કમેન્ટ બોક્સની અંદર આપી દેવાનો છે. જોરદાર, જબરજસ્ત તમારા માટે અહીંયા સેકન્ડ હેતુલક્ષી પ્રશ્ન તમને ભણવા મળી રહ્યો છે. રેડી? આનો આન્સર આપી દેજો. રેડી? હું તમને સમીકરણ બનાવી દઉં છું. x + y = 22. x + y = 22 એટલે કે બંને કાળા રંગની લાકડી અને સફેદ રંગની લાકડીની લંબાઈ તમને 22 મીટર આપેલી છે. અને તમને લોકોને અહીંયા x - y = 5 એટલે કે સમીકરણ નંબર 2 થઈ જશે. અને સમીકરણ નંબર 1 અને 2 તમને આપી દીધા છે. હવે તમે સફેદ રંગની લાકડીની લંબાઈ આસાનીથી અહીંયા શોધી શકો છો. રેડી? તમને લોકોને ખ્યાલ જ છે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, કઈ ટ્રીક વાપરવાની છે. અને આની એડવાન્સ લેવલની ટ્રીકો બધી ભાઈ મિત્રો તમારા માટે. રેડી? હું આન્સર એ તમને જણાવી દઉં છું, તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 13.5. કેટલો જવાબ આવશે? 13.5 તમારો જવાબ આવવાનો છે. 13.5 મીટર તમારો જવાબ આવવાનો છે. મેં અહીંયા જવાબ તમને લખી દીધો છે. આ એડવાન્સ રીતથી તમને સોલ્યુશન બતાવેલું છે. બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને આ વસ્તુ મળવાની છે. આવી બધી વસ્તુઓ મળવાની છે. હજુ પણ આના દાખલાઓ છે. રેડી? ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. ચાલો, એક એક્સ્ટ્રા બીજો દાખલો તમને. આ લંબચોરસ છે. અહીંયા x + y = તમને 14 આપેલું છે અને જ્યારે અહીંયા x - y = તમને લોકોને અહીંયા 4 આપેલું છે. ચાલો, તો આની અંદર તમારે લોકોએ x અને y મેળવવાનું છે. ચાલો, ઝડપથી મેળવીને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો ભાઈ. એટલે આ દાખલા નંબર લખીને આપણે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. ધબાધબી બોલાવાની છે. એક હેતુલક્ષીની સાથે 3 હેતુલક્ષી પ્રશ્ન તમારા સોલ્વ થાય છે ભાઈ. આ લેવલનું તમને બ્રહ્માસ્ત્ર બેચમાં મળવાનું છે. એટલે ટેન્શન લેતા નહીં. સારામાં સારા રિઝલ્ટની આશા રાખીને બેઠા છો અને આ આશાને આપણે સફળતા તરફ લઈ જવી છે. તો આ ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે જ છે. એટલે અત્યારે જ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. માત્ર ને માત્ર 1999 રૂપિયામાં જ છે. રેડી? આ નજીવી એવી ફીની અંદર તમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવાનું છે અને એનો તમે લાઈવ ડેમો અત્યારે જોઈ રહ્યા છો. તો સાથે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. 7મા નંબરના પ્રશ્ન તરફ આપણે આગળ વધશું. તો અહીંયા 7મા ચેપ્ટરના પ્રશ્નમાં 10મા પ્રશ્ન તરફ આપણે આગળ વધશું, જેમાં તમને લોકોને 7મા ચેપ્ટરનો પૂછેલો છે. 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. 2 બિંદુ આપેલા છે. એકમાં તમને x અક્ષ પરનું બિંદુ છે, એકમાં તમને y અક્ષ પરનું બિંદુ છે. આવું જ્યારે તમને કહે એટલે વર્ગમૂળની અંદર x² + y² લગાવી દેવાનું. રેડી? જ્યારે એક બિંદુ તમારું x અક્ષ પરનું હોય અને એક બિંદુ તમારું y અક્ષ પરનું હોય ત્યારે તમે આ કામ કરી શકો. તો અહીંયા 12નો વર્ગ એટલે 144 થઈ જશે. 35નો વર્ગ એટલે આપણા માટે રેડી 12 25 થઈ જશે. ચાલો, અહીંયા 144 થઈ ગયા. અહીંયા તમારા માટે થઈ ગયું 12 25. રેડી? બેનો ટોટલ કરી નાખીએ. ચાલો, બેનો ટોટલ કર્યો તો કેટલા થઈ ગયા? 4 ને 5 કેટલા થઈ ગયા? તો કે 9. અહીંયા થઈ ગયા 6.
અહીંયા થઈ ગયા 3, અહીંયા થઈ ગયા 1. ચાલો હવે આમાં છે ને સામાન્ય જોતાની સાથે જ આપણને ખબર પડી જાય. જો આની નજીકની સંખ્યા ગોતી લ્યો. આની નજીકની સંખ્યા કઈ? તો કે 40 છે. એડી અને 50 થાય. 40 નો વર્ગ કેટલો થાય? તો કે 1600 થાય. એડી કોમન સેન્સ બાબત. આની નજીકની સંખ્યા કઈ? તો કે 25 લાગે મને તો. એડી તો એનો કેટલો થાય? 625 થાય. તો આ તો આવે જ નહીં, આ તો આવે જ નહીં. રેડી વધ્યું કોણ? તો કે 37 વધ્યા. તો અહીંયા બાપુ 37 ગુણ્યા 37 અથવા 37 નો વર્ગ 7 7 49, 3 તેરી ને 9. અહીંયા તમારા માટે 7 તેરી 21, 21 તો કેટલા થઈ ગયા? તો કે 42. અહીંયા મૂકો ને જવાબ મેળવી લ્યો 9 6 અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 13. તો કે અહીંયા તમારો જવાબ 37 મળશે. એટલે અહીંયા 37 એકમ આપણો જવાબ મળે છે. કેટલો મળે છે? 37 એકમ આપણો જવાબ મળે છે. તો બસ આવી બધી બાબતો છે ને, નાની નાની ટ્રીકો અને આવી બધી વસ્તુઓ આપણે અંજાન હોઈએ છીએ, જેથી આપણને પેપર અઘરું લાગતું હોય છે. પરંતુ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓને આવી નાની નાની ટ્રીકો ભાઈ ગોખાવી દીધી હોય છે. રેડી આવી નાની નાની ટ્રીકો એના મગજની અંદર ફિટ કરી દીધી હોય છે. તો એ વિદ્યાર્થીને કાંઈ અઘરું લાગતું જ નથી. આરામથી એની અંદર એ સફળતા મેળવી શકે છે. 11મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન જોઈને આપણને લોકોને સંતોષ થઈ ગયો, કારણ કે 13મા ચેપ્ટરનો પ્રશ્ન પૂછાણો છે. અરે પણ સાહેબ પ્રશ્ન જોતા અમને બીક લાગે છે. અરે ટેન્શન લેવાનું નથી, ટેન્શન લેવાનું નથી. અહીંયા કેટલા આપેલા છે? 30.5 આપેલા છે. 30.5 એટલે 30 દુ 60 ને 60 ને 61 થઈ ગયા. ચાલો હવે તો કે 61 માંથી 13 ને બાદ કરો. ઓકે હવે તો કે એને ભાગ્યા 2 કરો. તમારો જવાબ તમારા હાથમાં જ છે. ચાલો 11 માંથી 3 જાય કેટલા વધે? તો કે 8 વધે સાહેબ. અને 5 માંથી 1 જાય કેટલા વધે? તો કે 4 વધે. છેદમાં કેટલા થઈ ગયા? 2. તો આના ભાગ્યા કર્યા જવાબ કેટલો મળી ગયો? 24. અહીંયા આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. સાચો જવાબ કેટલો છે? 24 છે. ગણવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. તમારું આસાનીથી કામ થઈ જશે. બસ આવી બધી ટ્રીકો શીખવાની છે. અને આવી ટ્રીકો તમને ટ્રીકોથી ભરેલું ગણિત અને તમને લોકોને કંટાળાજનક ન લાગે એવું ગણિત રેડી બ્રહ્માસ્ત્ર બેચમાં તમને કરાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો? ઝડપથી જોડાઈ જવાનું છે. ચાલો અહીંયા તમને લોકોને અવલોકનો આપેલા છે. પહેલા તો આપણે શું જોવાનું? આવા પ્રકારના પ્રશ્ન આવે ને એટલે આપણે એને પ્રશ્ન પૂછવાના. પ્રશ્ન શું પૂછવાના? કે ભાઈ મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ છે? તો એણે જણાવ્યું આપણને કે હું મધ્યસ્થ માપ છું. મધ્યસ્થ મેળવવા માટે તમારે અવર્ગીકૃત માહિતીનો હોઈ શકે અને વર્ગીકૃત માહિતીનો હોઈ શકે. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હશે તો તમારા માટે 2 સૂત્ર છે, યુગ્મ માટેનું અને અયુગ્મ માટેનું. તો અહીંયા તમને લોકોને આપેલા અવલોકનો કયા પ્રકારના છે? યુગ્મ છે કે અયુગ્મ છે? તો આપણે સંખ્યા ગણી લઈએ. તો 1 2 3 4 5 6 7 8. 8 એટલે યુગ્મ થયા. તો અહીંયા n બરાબર 8 મળી ગયા, જે યુગ્મ છે. રેડી તો યુગ્મ હોય તો એના માટેનું સૂત્ર આવશે n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન એને ભાગ્યા કેટલા થઈ જશે? તો કે 2 થઈ જશે. ચાલો 8 ભાગ્યા 2 કરો એટલે 4 મૂ અવલોકન પ્લસ 5 મૂ અવલોકન એને ભાગ્યા 2. મધ્યસ્થ કેટલો આપેલો છે? 30.5. તો આને ગુણ્યા 2 કરો એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે 61 થઈ ગયા. 4મું અવલોકન, પહેલું, બીજું, ત્રીજું અને આ ચોથું અવલોકન છે અને આ 5મું અવલોકન છે. તો આ બેનો સરવાળો લઈએ તો અહીંયા થઈ ગયું x + 5 + x + 8. 2 તો આની સાથે ગુણાઈ ગયા છે. રેડી અહીંયા આપણે ટોટલ કર્યો એટલે 2x પ્લસ કેટલા થઈ ગયા? તો કે 13 થઈ ગયા અને અહીંયા 61. ચાલો 2x બરાબર કેટલા થઈ જશે? 61 - 13. 61 - 13 કરો એટલે તમને અહીંયા મેળવેલું જ છે 48 થઈ જશે. તો x બરાબર 48/2 તમારો 24 આન્સર આવી જશે. સાચો જવાબ તમારો 24 છે. સાચો જવાબ તમારો 24 છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં મજા આવી કે આમાં મજા આવી? રેડી કેમાં સમય તમારે ઓછો જોઈએ છે? રેડી જેમાં સમય તમારે ઓછો જોઈએ છે, જેમાં તમે સફળતાપૂર્વક કામ કરી શકો છો, તો વિદ્યાર્થી મિત્રો આવું વસ્તુ શીખવા માટે જ અમે તમને અહીંયા પ્રોત્સાહિત કરીએ છીએ. આવી વસ્તુ આપણે શીખવાની છે. લોકો કરતા બીજા અન્ય વિદ્યાર્થીઓ કરતા આપણો વિદ્યાર્થી કઈ રીતે અલગ તરી આવે, કઈ રીતે એડવાન્સ લેવલ કરી આવે, રેડી એ જ વસ્તુ અહીંયા બ્રહ્માસ્ત્ર બેચમાં તમને લોકોને શીખવાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આને પૂરેપૂરું ફોકસ રાખજો અને આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન ને ચપટી વગાડતા સોલ્વ કરી દઈએ ને એવું શીખવાડવાનું છે. એટલે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાણા ના હોય ને જોડાઈ જજો. ચલો નેક્સ્ટ આગળ વધો. જોરદાર પ્રશ્ન તમને લોકોને આપેલો છે કે
જો 5 પી ઓફ એ બરાબર 3 પી ઓફ એ બાર હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા થાય. હવે અહીંયા પી ઓફ એ છેદમાં પી ઓફ એ બાર બરાબર 3/5 થઈ જાય છે. શું થઈ જાય? 3/5. હવે જ્યારે તમને આવું આપેલું હોય ને તો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 3/5 લખાય. શું લખાય? 3/5 લખાય. ઓકે, તો મારે પી ઓફ એ શોધવાનો સાહેબ. તો પી ઓફ એ બાર બરાબર અહીંયા શું થઈ જશે? પી ઓફ એ બારને સંગત સંખ્યા કેટલી છે? તો કે પી ઓફ એ બારને, આ તમને શોર્ટકટ જ આપી દઉં છું, પી ઓફ એ બારને સંગત સંખ્યા છેદમાં ગુણોત્તરનો સરવાળો. ગુણોત્તરનો સરવાળો. બસ બાપુ ક્લિયર કરી નાખો. રેડી? પી ઓફ એ બારને સંગત સંખ્યા કઈ? તો સાહેબ 5 આવે છે. અને સરવાળો 3 ને 5 કેટલા? તો કે 8. 5/8 તમારો આન્સર થઈ જશે. આપેલો છે? હા ભાઈ, 5/8 તમારો આન્સર આપેલો છે. તો અહીંયા આપણે ચીકી દેવાનો છે. એની ધબાધબી બોલાવી દેવાની છે. બસ આવું કરવાનું છે. આ મારે તમને સમજાવવાનું છે ને, એટલે હું તમને ડિટેલિંગ સાથે લખું છું. રેડી? બાકી આને એમનેમ જવા દેવાનું છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 3.14 એ અસમય સંખ્યા છે. નહીં ભાઈ, આ તો સમય સંખ્યા છે. આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. અને કીધું છે કેવી? તો કે અસમય સંખ્યા છે. તો વિધાન કેવું છે તમારા માટે? કે અસમય સંખ્યા છે. વિધાન ખોટું છે. રેડી? અને મેં તમને કીધું ને, શરૂઆતમાં જ મેં તમને કીધું કે આ ચેપ્ટરની અંદરથી સમય સંખ્યા અને અસમય સંખ્યા પહેલા ચેપ્ટરમાંથી આને મગજમાં ફિટ કરી દેવાની છે. કયા કયા પ્રકારની સંખ્યાઓ સમય છે, કયા કયા પ્રકારની સંખ્યા અસમય છે, આ તમારે યાદ રાખવાનું છે. રેડી? નજીકના વર્ષોમાં બોર્ડમાં લેવાયેલી એક્ઝામની અંદર તમને એવું પૂછવામાં આવેલું હતું, વર્ગમૂળ 7 અસમય સંખ્યા છે. બોલો, આસાન પ્રશ્ન, ચકલી જેવો પ્રશ્ન. આ પ્રશ્નની અંદર માર્ક્સ ગુમાવીએ ને તો આપણા જેટલો મૂર્ખો કોઈ માણસ ના કહેવાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નની ક્લિયરિટી આપણે પહેલેથી જ કરી દેવાની છે. તો આ તમારા માટે કેવું આવશે? વિધાન ખોટું છે, કારણ કે એ સમય સંખ્યા છે. રેડી? તમારા માટે પાઈ કેવી સંખ્યા છે? તો કે પાઈ અસમય સંખ્યા છે. પાઈ અસમય સંખ્યા છે. સંખ્યા છે. રેડી? 22/7 તમારા માટે સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. રેડી? આવી બધી બાબતોને છે ને ખાસ કરીને ધ્યાનમાં ઉતારશો ને એટલે ભાઈ આપણું ક્લિયર થઈ જશે બધું. રેડી? હા, તમને બધી વસ્તુ ડિટેલિંગ સાથે આ તમારી એડવાન્સ માહિતીઓ છે જે તમને લોકોને આપેલી છે. રેડી? એટલા માટે મેં તમને જણાવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, આનાથી અલગ લેવલની વસ્તુ, કેવા પ્રકારનું સૂત્ર આપેલું હોય, મોટું પદ આપેલું હોય, તો અસમય છે કે સમય છે, એને કઈ રીતે તારવવાનું, એને કઈ રીતે ધ્યાન રાખવાનું, એના તમામ નિયમો તમને બ્રહ્માસ્ત્ર બેચમાં શીખવાડવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી જોડાઈ જજો. અહીંયા તમારા માટે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર x² + bx + c નો આલેખ x અક્ષને ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે છે. આપણે ખુશ થઈ જાય. વિધાન ખરું? નહીં ભાઈ, વિધાન ખોટું છે. કેમ? તો કે ઓછામાં ઓછા નામના શબ્દનો ક્યાંય પ્રયોગ થતો નથી. રેડી? ઓછામાં ઓછા નામના શબ્દનો બીજા ચેપ્ટરમાં ક્યાંય પ્રયોગ થતો નથી. રેડી? એ ખાસ મગજમાં ટેકવી લેવાનું છે. આવી લાઈન વાંચી છે, દેખાણી, એટલે આપણે વિધાન ખરું થઈ જાય. પણ આમાં ઓછામાં ઓછા શબ્દનો ક્યાંય પ્રયોગ થતો નથી. વિધાન ખોટું છે. વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે તમે લોકો અહીંયા ખાસ યાદ રાખજો, n ઘાતી બહુપદીની, n ઘાત વાળી બહુપદીના મહત્તમ અથવા અહીંયા લખવામાં આવે વધુમાં વધુ શૂન્યની સંખ્યા n મળે. કેટલા મળે? n. હવે n+1 ઘાતી બહુપદી હોય તો એના મહત્તમ શૂન્ય કેટલા? તો કે n+1. k+1 ઘાતી બહુપદી હોય તો એના મહત્તમ શૂન્ય કેટલા? તો કે k+1. રેડી? બહુ આસાન છે. તો આવા વધુમાં વધુ અહીંયા શબ્દ રચનાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. એક શબ્દ તમારો 1 માર્ક્સ લૂંટી જાય એવું તો મારા વિદ્યાર્થીઓ ન જ બનવા દેતા. કારણ કે આપણે ધ્યાન આપીને રકમને વાંચવાની છે, સમજવાની છે, અને પછી આપણા લેક્ચરે યાદ કરવાના છે. એક્ઝામમાં તમને લેક્ચર યાદ આવશે ને આવશે જ વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે ઈ લેવલનું અહીંયા જોઈ રહ્યા છો. તો આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અહીંયા n ઘાતી વાળી બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા n આવે. હવે મને k+1 કે k+1 ઘાત વાળી બહુપદીના મહત્તમ શૂન્ય કેટલા? તો કે k+1 આવશે.
રેડી? આ રીતેનું આવશે, તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. અહીંયા તમને અરે વાહ, જોરદાર ત્રીજા ચેપ્ટરનો હેતુલક્ષી પ્રશ્ન કે સમીકરણ 3y-8 બરાબર 7 નો આલેખ એક શખ્સને સમાંતર છે. રેડી? એક શખ્સને કેવો બતાવ્યો છે? સમાંતર બતાવ્યો છે. તો ચાલો આનું હું તમને એક વસ્તુ બતાવું. 3y-8 બરાબર કેટલા આપ્યા છે? 7 આપ્યા છે. રેડી? 8 પેલી બાજુ ગયા એટલે 3y બરાબર શું થઈ ગયું? તો કે 7 + 8 થઈ જશે. 7 + 8 એટલે 15. 15 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3 થઈ ગયા. તો y બરાબર કેટલા મળી ગયા? y બરાબર 5 મળી ગયા. જ્યારે ખબર ના પડે ને ત્યારે. બાકી તમે હવે નોટ્સ એની ભણી લેવાના છો તો પછી તો કંઈ ટેન્શન નથી. અહીંયા 5 મળ્યા. હવે 5 અહીંયા તો કંઈ એવું કંઈ છે નહીં. તો આપણે શું કરવાનું કે આલેખ હું પત્રક ઉપર આલેખ દોરું. આલેખ પત્ર ઉપર આપણે આલેખ દોરીએ અને વિચાર કરો કે y બરાબર મને અહીંયા કેટલા મળે છે? તો કે y બરાબર 5 મળે છે. એટલે ધનમાં છે તો અહીંયા y બરાબર 5 એટલે અહીંયા બિંદુ મળતું હશે. રેડી? તો અહીંયા 5 ધારો કે છે. અહીંયા 5 છે. હવે આમાંથી પસાર થતી તમે જ્યારે રેખા પસાર કરશો, આમાંથી પસાર થતી તમે રેખા જ્યારે દોરશો તો એ એક શખ્સને કેવી થશે? તો કે એક શખ્સ સાથે સમાંતર છે. જુઓ, એક શખ્સ સાથે કેવી છે? તો કે સમાંતર છે. સમાંતર. અને y અક્ષ સાથે કેવી છે? જુઓ તો અહીંયા y અક્ષ સાથે, તો કે y અક્ષ સાથે લંબ છે. કેવી છે? લંબ છે. y અક્ષ સાથે લંબ છે અને x અક્ષ સાથે કેવી છે? તો કે સમાંતર છે. તો આ વિધાનમાં y યામ આપી દેવામાં આવે તો એમાંથી પસાર થતો આલેખ એક શખ્સને કેવો હોય? સમાંતર. વિધાન કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. હવે આની બધી ડિટેલિંગ સાથેની માહિતી તમારે જોતી હોય તો બેચમાં છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા તમને લોકોને કહેવામાં આવેલું છે કે P of A 12 એના કરતાં કેવું છે? P of A વધારે છે. એટલે કે અહીંયા તમને એમ કીધું છે P of A ગ્રેટર ધેન P of B હોય તો હવે એની પૂરક ઘટના P of A ની પૂરક ઘટના કરો તો એ P of A 12 થઈ જાય, ને P of B ની પૂરક ઘટના કરો તો P of B 12 થઈ જાય. તો એમાં P of B 12 મોટું જ થઈ જાય. વિધાન કેવું છે? ખરું છે. કેવું વિધાન છે? ખરું છે. એની તો આવી બધી બાબતોનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે અને આ બધી બાબતો તમને આવડતી હશે તો ક્યાંય પણ કચાશ રહેવાની નથી. રેડી? આ બધી બાબતો આપણે શીખવાની છે. અરે વાહ, જોરદાર, જબરજસ્ત. તમે ભાઈ વિદ્યાર્થી મિત્રો અત્યારે જે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈ રહ્યા છો એ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. હવે જો તમે આ સોલ્યુશન PDF સ્વરૂપે મળી જાય તો કેટલી મજા આવી જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બધા QR કોડ આપવામાં આવેલા છે. આ QR કોડને સ્કેન કરી અને તમને PDF સ્વરૂપેનું સોલ્યુશન અહીંથી તમે મેળવી શકો છો. રેડી? તો વિડીયો સોલ્યુશન માટે તમારે અહીંયા તમારા માટે સ્કેન કરો અને અહીંયા તમને લોકો વિડીયો સોલ્યુશન તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે તમને PDF મેળવવા માટે પણ વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને જેમાં પણ તમને સોલ્યુશન પ્રાપ્ત થવાના છે. રેડી? તો આ સોલ્યુશન મેળવી લેવાના છે અને આ સોલ્યુશન ધ્યાન આપીને જોશો અને વાંચશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસથી ગણિતમાં ક્યાંય ખ્યાલ નહીં આવતો હોય ને તો પણ ખ્યાલ આવવા લાગશે. રેડી? કાંઈ નહીં આવડતું હોય ને તો ગણિતમાં આરામથી પાસ થઈ જવાના છો મારા દીકરાઓ. રેડી? તો અહીંયા ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. તો આ ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેવા જેવી બાબત છે. રેડી? આ એના SS પાડી લેજો અને આનો SS પાડી અને વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ભણવાની ઈચ્છા થાય, જ્યારે પણ એમ થાય કે લાય ભાઈ ગુજરાતીનું સોલ્યુશન જોવું છે, આ QR કોડને સ્કેન કરો, ક્લિક કરો અને સોલ્યુશન જોઈ લો. આટલું આસાન થઈ ગયું છે ભાઈ. હવે તો તમારા હાથમાં છે એજ્યુકેશન. રેડી? હવે આ તમારા હાથમાં છે એજ્યુકેશન. ક્યાં દૂર જવું પડે છે? રેડી? તો દૂર જવાનું નથી, અહીંથી તમને મળી રહેવાનું છે. ચાલો, એ નીચેના એક એક વાક્યના પ્રશ્ન તમને અંકોમાં ને તમારે જવાબ આપવાના છે. 17મા નંબરનો પ્રશ્ન આપણા માટે આવી ગયો છે. તો અહીંયા A અલ્પવિરામ 2A અલ્પવિરામ 3A અલ્પવિરામ 4A અલ્પવિરામ રેડી ડેશ 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 સમાંતર શ્રેણી છે કે નહીં? રેડી? ભાઈ આવી જ્યારે સમાંતર શ્રેણી આપેલી હોય ને તો અહીંયા D1 મેળવવાનો હોય. D1 એટલે શું થાય? તો કે A2 - A1 થાય. A2 - A1 એટલે અહીંયા 2A માઇનસ શું થઈ ગયું? તો કે A થઈ ગયું. રેડી? તો 2 વખત A છે એમાંથી 1 વખત A બાદ થાય તો વધે શું? તો કે A વધે. ચાલો, D1 બરાબર A થઈ ગયો. હવે આપણે D2 મેળવીએ. D2 બરાબર શું થઈ ગયું? તો કે A3 - A2 થઈ ગયું. રેડી? A3 - A2 એટલે અહીંયા થઈ ગયું 3A માઇનસ કેટલા થઈ ગયા? તો કે 2A થઈ ગયા. એમાં પણ તમને કેટલા મળી જાય? A જ મળે છે. તો અહીંયા D2 બરાબર D1 થઈ જાય છે અથવા D1 બરાબર શું થઈ જાય છે? D2 થઈ જાય છે. મતલબમાં આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે.
બસ આટલો જવાબ આપણે લખવાનો છે. આપણે સાબિતી ના લખીએ ને તો પણ ચાલે અને આપણે જવાબ લખી નાખીએ સમાંતર શ્રેણી છે. અને આના માટે ખાસ મારી નમ્ર અપીલ છે તમને લોકોને કે સ્વાધ્યાય તમારા માટે 5.1 જે આપેલું છે ને એનો પ્રશ્ન નંબર 4 ફરજિયાત જોઈન જવાનો છે. ફરજિયાત જોઈન જવાનો છે વિદ્યાર્થી મિત્રો. એમાં આઈએમપી ગોતવા ના જવાય, બધા દાખલા સોલ્વ કરાય અને આરામથી બેઠા માર્ક્સ કવર કરી લેવાય. એટલે બેઠા માર્ક્સ કવર કરવાનો ચાન્સ ત્યાં તમને મળી રહ્યો છે, તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. અહીંયા તમને લોકોને જોરદાર હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે. શરૂઆતમાં મેં તમને 7મા ચેપ્ટરનો હેતુલક્ષી આવ્યો હતો ત્યારે મેં તમને મસ્ત મજાનું એક વસ્તુ લખાવેલી હતી. એટલે જોરદાર વસ્તુ લખાવેલી હતી કે મેં તમને કીધું કે આ 5 લીટી તમે તૈયાર કરી નાખો, તમને એક્ઝામમાં આવશે ને આવશે અને આ 5 લીટીમાંથી જ તમારે તૈયાર કરવાનું છે. રેડી? તો અહીંયા જો -3 અલ્પવિરામ 2 માંથી x અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ ખાલી જગ્યા થાય તો એમ બિંદુના યામ ખાલી જગ્યા હોય. x અક્ષ પરનો લંબનો લંબપાદ, હવે x અક્ષ પરનું બિંદુ હોય તો x અલ્પવિરામ 0 થાય. રેડી? આ આપણું નોલેજ છે. હવે આ બિંદુ અરે સેટ કરવાનું છે, તો સેટ કરીએ તો અહીંયા -3 અલ્પવિરામ 0 થાય. આથી બિંદુ m ના યામ એમ -3 અલ્પવિરામ 0 મળે. બાત ખતમ, કામ ખતમ. રેડી? આ તમારો જવાબ થાય. રેડી? આપણું નોલેજ પ્રમાણે આપણે કામ કરવાનું છે કે બિંદુ ભાઈ x અક્ષ પરનું છે તો એના યામ x અલ્પવિરામ 0 થાય. બિંદુ y અક્ષ પરનું છે તો એના યામ 0 અલ્પવિરામ y થાય. કોટી કોને કહેવાય, ભુજ કોને કહેવાય, આ બાબત પણ આપણે યાદ રાખવાની છે. રેડી? હા, એક શ્યામને કોટી ઓલો ભુજ કહેવાય. એક શ્યામ તમારો જે આપેલો છે તો એને ભુજ કહેવાય, ભુજ કહેવાશે. રેડી? અને વાયયામ તમને આપેલો છે તો વાયયામને કોટી કહેવાશે. વાયયામ કેવું છે તો કે કોટી છે. રેડી? ક્યારેક તમને લોકોને આવું પણ પ્રશ્ન પૂછવામાં આવે, આવા પ્રશ્નમાં અટવાતા નહીં મારા દીકરાઓ, કે બિંદુ P નું કોટી 2 છે અને ભુજ -3 છે તો x અક્ષ પરના લંબના લંબપાદના યામ જણાવો. રેડી? પેપર સેટર છે ને આવા નાના ટ્વિસ્ટ લઈને આવતા હોય છે, નાના ટ્વિસ્ટ કરતા હોય છે. રેડી? અને નાના ટ્વિસ્ટ કરે ને તો આમ જો દાખલાની રૂપ જ અને રંગરૂપ બધું બદલાઈ જતું હોય છે અને વિદ્યાર્થીઓના મોઢા ઉપર આ રંગરૂપ જોવા મળતા હોય છે. રેડી? ડરમાં માધ્યમથી ભાઈ ડરી જતા હોય છે, નથી આવડતું એવી હતાશાઓ સાથે બેસી જતા હોય છે. પરંતુ અહીંયા ઓશિયન જ્ઞાન લાઈવમાં આ સ્થળ ઉપર, આ લોકેશન ઉપર, આ જગ્યા ઉપર તમે આવા પ્રકારના હેતુલક્ષી સોલ્વ કરેલા હશે ને તો પરીક્ષકની તાકાત હોય ત્યાંથી હેતુલક્ષી કાઢે. આપણા વિદ્યાર્થીઓને દાખલા બધા રોકડા માર્ક્સ સાથે આવડી જવાના છે. તો હવે આવી વસ્તુ આપણે ભણવાની છે, શીખવાની છે. તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો ભાઈ. અહીંયા તમને મધ્યસ્થ કેટલો આપેલો છે? 20 આપેલો છે. તો આપણે x શોધવાનો છે. હવે 20 મધ્યસ્થ આપેલો છે. 1 2 3 4 5 6 અવલોકન આપેલા છે. ઓકે સાહેબ, 6 અવલોકન આપેલા છે. તો અહીંયા n બરાબર કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. રેડી? હવે આપણે સૂત્ર એપ્લાય કરવાનું છે, પરંતુ આપણે શું કરશું, અહીંયા હું તમને નવી ટ્રીક શીખવાડું. અવલોકનની સંખ્યા 2 2 કાપતા જાઓ. વચ્ચે કેટલા વધ્યા? 2 વધ્યા. તો અહીંયા 17 પ્લસ આ x છેદમાં 2 અને બરાબર મધ્યસ્થ મૂકી દેવાનો. આનો ગુણાકાર અહીંયા થશે. અહીંયા થઈ ગયા 40 માઇનસ 17, તો અહીંયા થઈ ગયો x. ચાલો, અહીંયા તમારો જવાબ શું આવશે તો કે 23 તમારો આન્સર આવી જવાનો છે ભાઈ. ચાલો, અહીંયા તમારો આન્સર કેટલો આવશે? 23 આવશે. રેડી? હા, x બરાબર કેટલા થશે તો કે 23 થવાના છે. રેડી? અહીંયા સૂત્ર આરે કિંમત મૂકી દીધી. અહીંયા તમને અગાઉ પણ સૂત્ર કરાવેલું છે અને સૂત્ર ઉપરનો દાખલો અહીંયા છે તો એ આપણે સોલ્વ થઈ ગયો. ચાલો, 80 ગુણની પરીક્ષામાં રાયનાને 80 ગુણ મળે તેની સંભાવના કેટલી થાય? 80 ગુણના પેપરની અંદર રાયનાને 80 ગુણ મળે તેની સંભાવના, તો 80 ગુણ મળે એના માટેનું એક પરિણામ છે, જ્યારે એના પરિણામ કુલ પરિણામ કેટલા થશે તો કે કુલ પરિણામ તમારા 81 થઈ જશે. કારણ કે આ 80 ગુણની પરીક્ષાની અંદર 1 થી લઈને 80 સુધીના જ પરિણામ ગણવામાં આવેલા હોય.
પરંતુ જ્યારે પેપરની અંદર 0 પરિણામ પણ મેળવી શકાય છે, તો 0 થી લઈને આપણે 80 સુધીના પરિણામ ગણીએ તો આપણા 81 પરિણામ થાય છે. આથી છેદમાં કેટલા આવશે? 81 આવશે. આના ઉપરના આધારિત 4 હેતુલક્ષી પ્રશ્ન છે અને આપણા વિદ્યાર્થીઓને આ 4 પ્રશ્ન આવડે છે. બ્રહ્માસ્ત્ર બેચમાં અલગ અલગ પેટર્નમાં આના 4 હેતુલક્ષી પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર તમને પૂછાવાની દાવેદારી નોંધાવી શકે એવા હેતુલક્ષી પ્રશ્ન છે અને આ હેતુલક્ષી પ્રશ્ન તમને 4 કમ્પ્લીટ થઈ જાય ને એવું તમને અહીંયા બતાવેલું છે. પણ અહીંયા તમારા માટે આ વસ્તુ છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો, જોડકું આવી જાય છે 21 અને 22, 23 અને 24. આ નંબર ઉપર તમને જોડકું પૂછાવાનું છે. તો અહીંયા જોડકું તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો 1/α + 1/β. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આલ્ફા પ્લસ બીટાના છેદમાં આલ્ફા ડોટ બીટા. તો અહીંયા થઈ ગયું -b/a, અહીંયા થઈ ગયું c/a. એ ઉડી જાય છે તો -b ના છેદમાં c છે. આન્સર દેખાય છે? આ યસ, ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ. તો 21માં તમારું બી આવશે અને આલ્ફા ડોટ બીટા એટલે શૂન્યનો ગુણાકાર થઈ જાય છે, c/a થશે. તો 22માં તમારે એ આન્સર આવશે. તો આ બે આન્સરને ક્લિયર કરી લેવાના છે ભાઈ તમારે. રેડી? આ આન્સર છે તમારા માટે. ચાલો, 23 નંબર ઉપર ચેપ્ટર નંબર 5 નું છે. ચાલો, શું કીધું છે અહીંયા તમને લોકોને? તો કે nમું પદ આપેલું છે, સામાન્ય તફાવત d નીચેનામાંથી કયો આવશે? હવે જ્યારે આવું તમને n નું પદ આપેલું હોય ને, આ પદ આપેલું છે, તો સામાન્ય તફાવત તમારો કયો લાગુ પડશે? રેડી? હવે આમાં છોકરાઓને કરાવે શું ખબર? કે a1 બરાબર, રેડી, આવો પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયો છે, 8n + 3. તમને એવું કહેવામાં આવે કે અહીંયા 1 મૂકી દેવાનો. કેટલા મૂકી દેવાના? 1 મૂકી દેવાનો. આવું તમને પરિણામ આપેલું છે તો અહીંયા તમે n 1 મૂકી દેશો. તો 1 મૂકી દેશો તો a1 બરાબર કેટલા થઈ જાય? તો કે 8 ને +3, 8 + 3 એટલે 11. a2 બરાબર કેટલા થઈ જાય? તો કે અહીંયા 2 મૂકવાના સાહેબ. તો અહીંયા 8 દુ 16, 16 ને 17, 18 ને 19. હવે સાહેબ ડી મેળવવાનો કીધો ને, તો અહીંયા a2 - a1 કરી નાખો એટલે તમારું શું થયું? તો કે 19 - 11 એટલે 8 આવી જાય. સાહેબ જવાબ આવી ગયો 8. પેલામાં 8 આવશે. રેડી? પેલામાં કેટલો આવશે? 8 આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક નોંધ દેવી છે અને આ નોંધને ખાસ કરીને ધ્યાનમાં લઈ લ્યો કે જ્યારે તમને an વાળું સૂત્ર આપેલું હોય, an બરાબર અહીંયા તમને 8n પ્લસ તમને 3 આપેલું છે નો સામાન્ય તફાવત, આવું તમને પૂછેલું છે કે સામાન્ય તફાવત d ખાલી જગ્યા થાય એવું તમને પૂછેલું છે. તો અહીંયા d બરાબર ખાલી જગ્યા થાય આવું તમને જ્યારે પૂછે તો અહીંયા d બરાબર n નો સહગુણક લઈ લેવાનો. ગણવાનો જ ન હોય લાલા, ગણવાનો ના હોય. d બરાબર n નો સહગુણક લઈ લેવાનો. દાખલાનો જવાબ મળી જાય. અહીંયા n નો સહગુણક 8 છે તો અહીંયા d બરાબર 8 થઈ જાય. ચાલો, બીજો હેતુલક્ષી સોલ્વ કરીએ. અહીંયા તમારા માટે n નો સહગુણક કેટલો છે જણાવો? તો કે n નો સહગુણક -4 છે. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. તો અહીંયા 23માની અંદર c આવશે અને 24માં તમારા માટે એ આવશે. ભાઈ આવું ભણવું હોય ને, આવી શોર્ટ ટ્રિક્સ ને આવું બધું જોવું હોય ને, તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે દરવાજા ઓપન છે. આવી જાઓ, એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને વિદ્યાર્થી મિત્રો રેડી તૈયાર થઈ જાઓ બોર્ડની પ્રિપેરેશન કરવા માટે. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર હવે જે સમય વીતી ગયો છે એના ઉપર અફસોસ કરવાની જરૂર નથી. કારણ કે હવે જે આવવાનું છે એ આપણા માટે લડી લેવાની તક મળવાની છે. તો આ તકને હવે ગુમાવવી નથી, કારણ કે તકથી આપણે લોકોએ લડી લેવાનું છે. તો અહીંયા છે કમિંગ સોન તમારા માટે વિદ્યાર્થી મિત્રો રિવિઝન માટેનો અંતિમ પ્રહાર. રિવિઝન માટેનો અંતિમ પ્રહાર એટલે IMP બેચ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની બાબત કઈ છે ખબર છે? આ IMP બેચ યુટ્યુબમાં નહીં આવે, આ IMP બેચ એપ્લિકેશનમાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો IMP બેચમાંથી બોર્ડની પરીક્ષાની અંદર 90% આપણે જે તૈયારી કરાવીએ છીએ ને એ જ IMP બેચની અંદર તમને લોકોને પૂછાય છે, આવે છે. પ્રૂફ સાથે તમને IMP બેચમાં બતાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો? અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને નંબર નોંધી લ્યો 70 46 22 22 54. તો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે પ્રશ્નપત્ર નંબર 2 એનો વિભાગ એ અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર, ત્યારે આપણે જોશું પ્રશ્નપત્ર 2 ના વિભાગ બી ને. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, તો જ તમારામાં નોટિફિકેશન આવશે. અને નોટિફિકેશન આવશે એટલે આપણે લોકોએ નિહાળી લેવાનું છે, લાઇક કરી દેવાની છે, કમેન્ટ કરી દેવાની છે, તમારા મિત્ર સુધી આ વિડીયોની લિંકને શેર કરી દેવાની છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. તો વિદ્યાર્થી મિત્રો હું રજા લઉં છું. રેડી? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.